હવે વાત રસ્તાની ખસ્તા હાલત વિશે કરવી છે। ગુજરાતના લોકોને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરવો હોય તો જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ જ એકદમ બિસ્માર છે। તેની હાલત એટલી ખરાબ છે કે ત્યાંથી અવરજવર કરવું પણ લોકો માટે મુશ્કેલ બન્યું છે। રાણપુરથી બોટાદ વચ્ચેનું મિલિટરી રોડ અતિ બિસ્માર હાલતમાં છે કે લોકો પરેશાન થઈ ગયા છે। મિલિટરી રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। રાણપુરથી ત્યાં ધંધુકા સુધીનો રોડ સારો છે, પણ આ મિલિટરી રોડ જે છે બોટાદથી ને રાણપુર સુધીનો એ બહુ જ ખરાબ છે। જેમાં તમે જુઓ તો રોડની જગ્યાએ ખાડા જ છે બધી જગ્યાએ। કોઈ સામે વ્હીકલ આવે તો આપણે કઈ સાઈડ જવું એ બી ખબર નથી પડતી। તમે ગાડી ચલાવવાનું તો છોડો, ચાલીને બી જશો તો ખાડા એટલા નડશે કે વાત જવા દો। રોડની હાલત એકદમ તદ્દન ખરાબ છે। રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે ખબર નથી પડતો। સરકાર આટલા મોટા વિકાસના કામ કરી રહ્યા છે, બધી કોઈ રોડના કામકાજ સરસ છે, તો આ બોટાદથી રાણપુરનો રોડ એટલો ખરાબ છે કે તંત્ર નિંદ્રાધીન છે। કયા ભ્રષ્ટાચારી તંત્ર કે માણસો કે જે અધિકારીઓ રહ્યા એ શું આમાં કઈ રીતે કયા નીંદમાં કુંભકર્ણની નીંદમાં સૂઈ રહ્યા હોય। બાકી સરકાર આટલું બધું વિકાસનું કામ કરે છે તો આ રોડ ના કરાવી શકે આ અધિકારીઓ, તો આ બધું કોઈ ધ્યાન દોરવાવાળું નથી। આ લોકોને કોઈ ધ્યાન દોરે અને આનું રોડ ઝડપથી રોડનું કામ થાય એવી અમારી માંગણી છે સરકાર પાસે।